નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરાઈ જાહેર. બનાસકાંઠામાં પાલનપુર તેમજ ડીસા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ. પાલનપુર કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર આગળ યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ. વ્યાજખોરોથી ત્રસ્ત વડગામના યુવકે આત્મવિલોપન કરવા ઝેરી દવા ગટગટાવી. નાનોસણા ગામે ભાઈચારાથી ઉજવાય છે માતમનું મોહરમ પર્વ. હિન્દુ મુસ્લિમ પરિવાર સાથે મળી તાજિયા જુલુસ યોજી કમીર કૈલાસના કરાવે છે દર્શન. પાલનપુરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના ધરણા પ્રદર્શન યોજાયા. હરિયાણામાં દલિત પરિવારને જીવતા સળગાવવાના બનાવની તટસ્થ તપાસ કરતા પાઠવાયો આવેદન પત્ર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત સરકારે તાજેતરમાં હાઈકોર્ટે સ્થાનિકમાં સ્વરાજની ચૂંટણીઓ તાકીદે યોજવાની સ્પષ્ટ સૂચના આપ્યા બાદ આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 230 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના ચૂંટણી 2 તબક્કામાં યોજવા માટેની જાહેરાત કરી છે અને આ માટેની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત પછી આજથી રાજ્યમાં આચારસંહિતા લાગુ પાડી દેવામાં આવશે. આ ચૂંટણી માટે ઉમેદવારો 1 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અને 7 નવેમ્બર સુધી પરત ખેંચી શકાશે. સરકાર આ ચૂંટણી માટે 2 નવેમ્બરના દિવસે જાહેરનામું બહાર પાડશે અને 9 નવેમ્બર સુધી આ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતની 6 મહાનગરપાલિકા 22 નવેમ્બરના દિવસે ચૂંટણી યોજશે, જેની મતગણતરી 26 નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. આ વખતે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ઓનલાઈન મતદાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં બીજા તબક્કામાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. આ બીજા તબક્કાનું મતદાન 29 નવેમ્બરે યોજાશે અને તેની મતગણતરી 2 ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજિયાત મતદાન નોટા લાગુ પાડવામાં નહીં આવે. આમ બનાસકાંઠામાં પણ પાલનપુર, ડીસા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી 3 બેઠક માટે ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાયો છવાયો છે. ભાભરમાં જાગીરદાર યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શસ્ત્ર પૂજન બાદ માતાજીની શોભાયાત્રા અને સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર જૂના નાગણેશ્વરી માતાજીના મંદિરે એકઠા થઈને શસ્ત્ર પૂજન કર્યું હતું. પંડિત રોહિતભાઈ મહારાજ અને પરાગભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. બખાસરથી રતનસિંહ ચૌહાણ, બેનપથી ગુલાબસિંહ ચૌહાણ, સોઈગામથી નટુબા ચૌહાણ હાજર રહેતા તેમનું જાગીરદાર યુવકો દ્વારા સન્માન કરાયું હતું. પ્રસંગને અનુકૂળ ગોબરસિંહ રાઠોડ, ભાભર રતનસિંહ ચૌહાણ, બખાસર અને માતાજી શોભાયાત્રા દિયોદર 3 રસ્તાથી વાવ રોડ લાઠી બજાર મંદિરે જાગીરદારો મોટી સંખ્યામાં એકઠા થઈને ચર્ચા વિચારણા કરી હતી. કાર્યક્રમમાં ભાભરમાંથી ભય નિવૃત્ત થયેલ તલાટી અજાભાઈ સુથારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. તેમજ સમાજના નરેન્દ્રસિંહ યમનસિંહ રાઠોડ, વકીલ હુકમસિંહ ગોકુલભા રાઠોડ, તલાટી અને અર્જુનસિંહ માલસિંહ રાઠોડ, એન્જિનિયર મોભાદાયક સ્થાન મેળવનાર યુવકોનું ચાંદીનો સિક્કો આપીને સન્માન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જાગીરદાર ભાઈઓ જોડાયા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન જાગીરદાર યુવક મંડળ ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં આજે કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર ઉપર એક યુવકે વ્યાજખોરોથી વ્યથિત થઈને વિસ્ફાન કરીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. આ યુવાને અગાઉ કલેક્ટરને આત્મવિલોપન કરવાની લિખિત રજૂઆત કરી હોય. કલેક્ટર કચેરી આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો, જે વચ્ચે આ યુવકે પોતાના પાસે રહેલી ઝેરી દવા ગટગટાવી જતા ફરજ પરની પોલીસ હરકતમાં મુકાઈ હતી અને આ યુવકને ત્વરિત પોલીસ વાનમાં બેસાડીને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. વડગામ શોકત બિહારી નામનો યુવક વ્યાજમાં ઘેરાયો હોય તેને વ્યાજખોરોથી મુક્તિ મેળવવા માટે તાજેતરમાં આત્મવિલોપન કરવાની અરજી કરી હતી.
જોકે વ્યાજ ચક્રમાં ફસાયેલા શોકત બિહારી આજે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર આગળ આત્મવિલોપન કરવા માટે પોતાના ખિસ્સામાં રહેલી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને અહીં હાજર પોલીસ ચોંકી ઉઠી હતી અને આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકને પોલીસ જીપમાં નાખીને ત્વરિત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાલનપુરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શોકત બિહારી નામના યુવક પાસેથી ચિઠ્ઠી મળી આવી છે, જેમાં વ્યાજખોરોના નામોનો ઉલ્લેખ કરાયો છે. પાલનપુરમાં કેટલાય વ્યાજખોરો નાણાધીન નામનો ધંધો કરે છે, બાદમાં વ્યાજ અને મૂડી માટે પઠાણી ઉઘરાણી કરે છે. જોકે વ્યાજે નાણાં ધીરવાના ધંધામાં વ્યાજ મળે તો લોકો ડટાતા જાય છે. અંતે વ્યાજ ચક્રમાંથી બચવા આવા પગલા ભરવા પ્રેરાય છે, ત્યારે વ્યાજખોરો સામે કડક પગલા ભરાય તે આવશ્યક છે. સત્યને ખાતર શહાદત વહોરનાર ઇમામ હુસેનની યાદમાં મહોરમના તાજિયાઓનું વિશાળ જુલુસ નીકાળવામાં આવે છે, ત્યારે વડગામ તાલુકાના એક નાનકડા ગામમાં હિન્દુ મુસ્લિમ પરિવારોએ અનોખી રીતે આ પર્વને ઉજવ્યો છે. જોઈએ અહેવાલ. વડગામ તાલુકાનું નાનોસણા ગામ નવાબ વખતથી વસેલું છે. આ ગામમાં 500 વર્ષ જૂનો એક દરગાહ આવેલી છે. વર્ષો પૂર્વે બાબી કુટુંબના નાગરિકો રહેતા હતા અને આજે તમામ ધર્મના લોકો રહે તેવું એક આ ગામ છે. અહીં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે મળીને તાજિયા જુલુસ યોજીને ભાઈચારાની ભાવનાને જીવંત બનાવી હતી. આજના મોહરમ માસના 8મીના પાવન પ્રસંગે માનનીય સરપંચ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી નાનોસણાએ આજે વડગામ તાલુકાના લગભગ 17 જુલુસો બોલાવી કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેની સાથે સાથે લક્ષ્મણભાઈએ અગાઉ પણ આવા બધા ઘણા પ્રસંગો કરેલા છે. લક્ષ્મણભાઈ નાનોસણાનું નામ લો તો લક્ષ્મણભાઈ યાદ આવે જ. લક્ષ્મણભાઈએ ખૂબ સારું કામ કર્યું છે. એમને એક દિવસ એવો વિચાર આવ્યો, વડગામ તાલુકાના જેટલા પણ જુલુસો છે એમને મારે ઘર આંગણે બોલાવવા છે, એમને મારે નિયાઝ કરાવી છે. આ અમારો પ્રસંગ હજરત હુસેન અને હજરત હસનની જે બલિદાનો જે આપ્યા છે એમના પ્રસંગે અમે ઉજવીએ છીએ. લક્ષ્મણભાઈનો વિચાર બહુ સરસ છે. તેમને અત્યારે વડગામ તાલુકાના લગભગ 17 જુલુસો બોલાવી એમને ત્યાં નિયાઝનો પ્રોગ્રામ રાખેલો છે. આવું એક કોમી એકતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે લક્ષ્મણભાઈએ. ભગવાન ઈશ્વર અલ્લાહ તેમને બહુ આપે અને લગભગ વડગામ તાલુકાના 17 જુલુસો બોલાવ્યા છે. 2250 માણસનું આયોજન છે. તમામ આયોજન ગીડાસણ હુસેન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે અને આવા પ્રસંગો થાય તો કોમી એકતાના એક ઉદાહરણો પાર પડી શકે એમ છે. લક્ષ્મણભાઈને ભગવાન ઈશ્વર અલ્લાહ ખૂબ આયુષ્ય આપે, ખૂબ માલ મિલકત આપે એ જ અભ્યર્થના. નજીર ગાસુરા. આંબાજેવડા નાનોસડા ગામમાં એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. મહોરમ મહિનામાં આજુબાજુના કુલ 17 ગામોના જુલુસ એક જ ગામમાં બોલાવીને 2000 થી પણ વધુ લોકો આવીને મહોરમના તહેવારની ઉજવણી કરી હતી. આજુબાજુના ગામોમાંથી અનેકવિધ કલાત્મક તાજિયાઓ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા. જુલુસ નાનોસણા ગામના જુદા જુદા માર્ગો પર ફરીને બપોરે પૂર્ણ થયું હતું. આજના મોહરમના કાર્યક્રમમાં દશેરાના દિવસે હિન્દુ ધર્મ તથા દરેક ધર્મો માટે દશેરાનું બહુ મહત્વ હોય છે. એ દિવસે મેં મોહરમના જુલુસો મારા મનમાં વિચાર આવેલો કે મારો એક કાર્યક્રમ કરવાની મતલબ અમે એક માનતા માનેલી કે ભાઈ જુલુસ આપણે ત્યાં લાવીએ અને આપણું આ એક શક્તિ કામ કરી રહી છે. તો શક્તિના લીધે આ દુનિયા વિશ્વ ટકી રહ્યું છે. માણસનો વિચાર આવવો, વિચારથી કામ કરવું એ બધી પ્રકૃતિ શક્તિ આધારિત છે. ખરેખર આ સમાજની અંદર ગુરુ તરીકેની જે એક શક્તિ જે તાજિયા કહેવામાં આવે છે, જુલુસ કાઢવામાં આવે છે, એ શક્તિના જે ગુરુ હોય દરેક સમાજ સદભાવનાથી રહે, એકતાથી રહે, દરેક સમાજમાં વિકાસને પ્રગતિ થાય એવા બધા વિચારો આ સમાજ રજૂ કરતો હોય છે. દરેક સમાજથી હરીભરીને બી રહેતો આ સમાજ છે. માટે ખરેખર દરેક સમાજની અંદર દરેક સમાજમાં આ જે જુલુસનો કાર્યક્રમ છે, દરેક આપણે હિન્દુ તથા
અન્ય સમાજો પણ આની અંદર મહત્વ આપી અને કાર્યક્રમમાં લોકો લાભ લેતા હોય છે અને એની અંદર આ ધર્મને માનતા જુલુસને માનતા હોય છે. મારું પણ ખાસ વિષયમાં કેવું એવું છે કે આજે કાર્યક્રમ કર્યો છે જુલુસનો, એની અંદર ટોટલી 17 આલમો બોલાયેલા છે. આખા વડગામ તાલુકાના તમામ જુલુસો અહીં બોલાય અને મારા ઘરની અંદર એ લોકોનો પાવન પગલા પડે અને મતલબ મારું ગામ સમરસ ગામ છે તો સમરસ ગામની અંદર ખરાબ વિચારો કુવિચારો દૂર થાય, ગામના વ્યસનો દૂર થાય, ગામના બધા લોકો સુખી થાય, વિકાસ થાય, પ્રગતિ થાય, નાના બાળકોમાં સારા વિચારો, શિક્ષણની પ્રવૃત્તિ વધે એવા શક્તિને આજે આલમ શક્તિ જે છે તાજિયાજી એ મારા ગામની અંદર એ બધું મેર કરે, આશીર્વાદ આપે એ આશયથી મેં તાજિયાજીને બોલાયેલા છે. અને દરેક મારો વિકાસ નહીં પરંતુ આખા ગામનો વિકાસ થાય. હું તો એવું માનું છું કે આવા જે કાર્યક્રમો કરી અને દરેક માણસ મનુષ્ય એક છે, મનુષ્ય મહાન છે, એ મનુષ્ય મહાન રાખી અને આપણે કામ કરીએ તો 100% કોઈ પણ જાતના વિવાદો આજે ચાલી રહેલા વિવાદો બધા દૂર કરી શકાય છે, સદભાવના થઈ શકે છે. આ વિચારથી જે આજના સમયમાં જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે શ્રેષ્ઠ ભારત નો વિચાર વિચારી રહ્યા છે, શ્રેષ્ઠ ભારત કરવા માટે આવા કાર્યક્રમો દ્વારા બધા સમાજો એક થઈ અને મહેનત કરીશું, ભેગા રહીશું, કોઈ વિવાદ કર્યા વગરનો વિકાસ પ્રગતિમાં ધ્યાન આપીશું તો 100% શ્રેષ્ઠ ભારત આપણે બનાવી શકીશું. ભારત માતા કી જય. ચૌધરી લક્ષ્મણભાઈ પટેલ. ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન તથા તેમના 72 અનુયાયીઓએ સત્ય અને માનવતાના મૂલ્યોના રક્ષણ કાજે બોરેલી શહાદતની યાદમાં દર વર્ષે પરંપરાગત નીકળતા તાજિયામાં કોમી એકલતાનો ભાવ જોવા મળે ત્યારે આવા પર્વનું મૂલ્ય અનેક ગણું વધી જતું હોય છે. આમ વડગામના નાનોસણા ગામે હિન્દુ મુસ્લિમ પરિવાર એક સમ બનીને માતમના મોહરમના પર્વની ઉજવણી કરી સમાજ માટે કોમી એકલાસનો સંદેશો પૂરો પાડે છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામે વિજયાદશમી પર્વે પરંપરાગત મહાકાળી માતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામ લોકો અને બાલિકાઓ માથે ઘડા ઉપાડીને જોડાયા હતા. ગઠામણ ગામે ઠાકોર સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વે ઇષ્ટદેવી મહાકાળી માતાજીની શોભાયાત્રા યોજવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ વિજયાદશમીના પાવન પર્વે મહાકાળી માતાજીની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં માતાજીની જ્યોત સાથે ઠાકોર સમાજની સાથે ગામ લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં બાલિકાઓ કળશ સાથે અને બાળકો વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા. તેમજ મફતપુરા મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને શરબત તેમજ ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં નવરાત્રી મહોત્સવનું રંગે ચંગે સમાપન થયું છે, જેમાં નવલા નોરતાના છેલ્લા દિવસે ખેલૈયાઓ નવરાત્રી મંડળો પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં આઠમ નોમ ભેગા હોય વિવિધ સ્થળો ઉપર આઠમની રાત્રે નવરાત્રીનું સમાપન કરાયું હતું, જ્યારે કેટલાક સ્થળો ઉપર દશેરાના દિવસે પણ રાસ ગરબા યોજવામાં આવ્યા હતા. પાલનપુરમાં દશેરા પર્વે વિવિધ સ્થળો ઉપર નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માઈ ભક્તોએ મોડી રાત્રે સુધી ગરબે ઘૂમીને આદ્ય શક્તિની આરાધના કરી હતી. સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. બાદમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. અચ્છે દિનના વાદો આપનારી ભાજપ સરકારના રાજ્યમાં મોંઘવારી કુટકે ને ભૂસકે વધી રહી છે,
જેમાં દાળે તો ભાવ વધારવાની હદ પાર કરી દેતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે મોંઘવારીના કપરા સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે પાલનપુર કલેક્ટર કચેરી નજીક જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ, ઉપપ્રમુખ દિનેશ ગઢવી, પ્રવક્તા ડામરાજી રાજગોર સહિત તાલુકા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોંઘવારી વિરુદ્ધના ધરણા પ્રદર્શન બાદ કોંગ્રેસી આગેવાનો દ્વારા રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું, જેમાં રાજ્યના મુખ્ય સચિવને પુરવઠા અધિકારી અને કલેક્ટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં કોંગ્રેસી આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને મોંઘીદાટ બનેલી દાળના ભાવને અંકુશમાં લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ સરકારે જે મોંઘવારીમાં માજા મૂકી છે એના શાસનમાં એના વિરુદ્ધમાં આજે અમે ધરણાનો કાર્યક્રમ કરી અને જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને અમે આવેદનપત્ર આજે આપ્યું છે। આજે આ ગુજરાત સરકારમાં પ્રજા મોંઘવારીમાં પીસાઈ ગઈ છે। દરેક ક્ષેત્રમાં આજે પ્રજાને એટલી બધી હાડમારી પહોંચી રહી છે કે આ સરકારના શાસનકર્તાઓ વહીવટ કરે છે કે આ સરકારના શાસનકર્તાઓ માત્ર મહેફિલો ઉડાડે છે, માત્ર ને માત્ર ખોટા વચનો આપવા, મોટા મોટા ભાષણો કરવા અને પ્રજાને લોલીપોપ આપવા સિવાય આ સરકારે કોઈ કામ કર્યું નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોંઘવારીના વિરોધના અંદર આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપવાનું નક્કી કરેલું હતું। તમે જુઓ છો ગુજરાતના અંદર અત્યારે જે મોંઘવારી માજા મૂકી છે, ભારતના અંદર કોંગ્રેસની જ્યારે સરકાર હતી ત્યારે 70 રૂપિયા તુવેર દાળ, અડદ, ચણા એના ભાવ તમે જુઓ ને અત્યારની જે સરકાર છે 200 રૂપિયા સુધી પણ પહોંચાડી દીધી છે। આ જ લોકો જ્યારે 5 રૂપિયા ભાવ વધારો થતો હતો ત્યારે આ લોકો રોડ ઉપર આવી જતા હતા, રસ્તા ઉપર આવી જતા હતા, રસ્તા રોકોના આંદોલન કરતા હતા। અત્યારે આ લોકો કયા મોઢે પ્રજા સમક્ષ જાય? અત્યારે ગુજરાતના અંદર પરિસ્થિતિ જુઓ તમે તો એમને નિયંત્રણ હેઠળ કોઈ ભાવ નથી। તેલનો હરિયાણામાં દલિત પરિવારના 4 સભ્યોને જીવતા સળગાવી દેવાના બનાવે ભારતભરમાં ચકચાર જગાવી છે। આ અમાનવીય ઘટનામાં 2 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિની સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી દલિત સમાજમાં ઉગ્ર માંગ ઉઠી છે। ત્યારે હરિયાણાના સુનપેડ ગામના કલંકિત બનવાની તટસ્થ તપાસ કરી કસૂરવારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે આજે પાલનપુર ખાતે કોંગ્રેસના અનુસૂચિત સેલ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું। હરિયાણાના સુનપેડ ગામે ગત મંગળવારના રોજ માનવજાતને શર્મગાર કરનારી ઘટના ઘટી હતી, જેમાં હુમલાખોરો દ્વારા દલિત પરિવારના 4 સભ્યો ઉપર પેટ્રોલ છાંટી જીવતા સળગાવવામાં આવ્યા હતા। આ અમાનવીય બનાવમાં 2 માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા। ત્યારે આ બનાવની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ સાથે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું, જેમાં અનુસૂચિત વિભાગના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, જયંતિભાઈ ભાટિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને દેશમાં થતા દલિતો ઉપરના અત્યાચારો બદલ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ કોંગ્રેસ વિભાગ આયોજિત ધરણાના પ્રોગ્રામ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગે આજે હરિયાણામાં ફરીદાબાદના સનપેડા ગામમાં જે અનુસૂચિત જાતિના બાળકોને સળગાવી દીધા જીવતા, એના વિરોધમાં અમે ધરણા કર્યા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। આખરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરાઈ જાહેર। બનાસકાંઠામાં પાલનપુર તેમજ ડીસા નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ। પાલનપુર કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર આગળ યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ। વ્યાજખોરોથી ત્રસ્ત વડગામના યુવકે આત્મવિલોપન કરવા ઝેરી દવા ગટગટાવી। નાનોસણા ગામે ભાઈચારાથી ઉજવાય છે માતમનું મોહરમ પર્વ। હિન્દુ મુસ્લિમ પરિવાર સાથે મળી તાજિયા જુલુસ યોજી કમીર કૈલાસના કરાવે છે દર્શન। પાલનપુરમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના ધરણા પ્રદર્શન યોજાયા। હરિયાણામાં દલિત પરિવારને જીવતા સળગાવવાના બનાવની તટસ્થ તપાસ કરતા પાઠવાયું આવેદન પત્ર।
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.